આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારની પૂજા, એમાંથી જ્ઞાનાવર્ણીય કર્મ, એ કર્મને લગતી કથાઓ, એમાંથી શિવ રાજર્ષિની કથા એ આપણી ચાલી રહી છે. આપણે જોયું કે શિવ રાજર્ષિ ઝૂંપડીમાં બેઠા બેઠા એમને વિભંગ જ્ઞાન થાય છે. એ વિભંગ જ્ઞાનના આધારે એક મર્યાદિત ક્ષેત્રની જગ્યાઓ એ ઘરે બેઠા બેઠા પોતાની જગ્યાએ બેઠા બેઠા જોઈ શક્યા છે. પણ પોતાની મર્યાદિત શક્યતાને એમણે અમર્યાદ સમજી લીધી કે આખું જગત જે છે એ આ જ છે. વાત ફેલાવા લાગી, લોકો એમના દર્શનાર્થે આવવા લાગ્યા, ચર્ચાઓ થવા લાગી લોકોમાં. આ ચર્ચા ગૌતમ સ્વામી મહારાજા રસ્તામાં નીકળ્યા છે ગોચરી બોરવા, એમને સમજાણી. કૌતુક થયું એમને કે શું ખરેખર આવું હોઈ શકે? પોતે જ્ઞાનના ભંડાર છે, ગણધર ભગવાન છે, 14 પૂર્વની તો બરાબર છે, આખી આખી દ્વાદશાંગીની રચના એ એમણે કરેલી છે. આ વિનય જુઓ, આપણને ખરેખર એમ થાય કે ગૌતમ સ્વામી લબ્ધિના ભંડાર છે. એ શબ્દ એ આપણે પુણ્યની તરફેણમાં છીએ ને એટલે બોલીએ છીએ. ખરેખર તો ગૌતમ સ્વામી મહારાજા વિનયના ભંડાર હતા, અને એમની પાસેથી માંગવા જેવું કંઈ પણ હોય તો વિનય હોવો જોઈએ. આપણી કલ્પના બહારનું આ કદ કહેવાય એમનું. કોઈકે પોતે જ રચના કરી હોય દ્વાદશાંગીની, એ દ્વાદશાંગીનો જ આ એક અંશ છે જે એમણે સાંભળ્યું કે ભાઈ આ પૃથ્વી તો આવી છે. એમની રચનાનો જ એક ભાગ છે આ. એ ધારે તો પોતે જ ખાલી વિચારવા બેસે કે ભાઈ અચ્છા આ બોલે છે પણ દ્વાદશાંગીની રચનામાં તો આ જ છે. આ પેલી પોસિબિલિટી બહુ સામાન્ય રીતે એ કરેક્ટ કરી શકે. સેકન્ડ પોસિબિલિટી, પોતે 3 જ્ઞાનના ધણી છે એટલે પોતાના શ્રુત જ્ઞાન, બીજું જ્ઞાન જવા દઈએ, પોતાના શ્રુત જ્ઞાનના આધારે જ એ આગળ વધી શક્યા હોત. પણ એ પણ ન વધ્યા, એમણે વિચારણા જ ન કરી. અને આ બધાથી આગળ વધી અને એમણે સીધા ભગવાન પાસે જઈને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ શિવ રાજર્ષિ જે આવું કહે છે, જણાવે છે લોકો એની માટે, શું એ સત્ય છે? પૃથ્વી આટલી જ છે? એકવાર આપણી સેલ્ફને આપણે ગૌતમ સ્વામી મહારાજની જગ્યાએ મૂકીને જોઈએ. જે વસ્તુની આપણને ખબર હોય એનો ફક્ત વિચાર કરવાનો હોય, અને આપણે વિચાર જ ન કરીએ અને આપણે વડીલને જઈને પૂછીએ, આપણે ક્યારેય આપણી સેલ્ફને આવી વિચારી શકશું? આપણું વડીલ અથવા આપણે જેને આપતા પુરુષ માન્યું છે એ વ્યક્તિ હાજર હોય ત્યાં સુધી આપણે એક પણ વસ્તુનો વિચાર પણ નહીં કરવાનો. પ્રશ્ન થાય તો એમને જઈને પૂછી લેવાનો, તકલીફ થાય તો એમને જઈને કહી દેવાની, કંઈ પણ થાય તો ફક્ત એ અને એ જ. આવું સમર્પણ આપણે જીવનમાં ક્યારેય કલ્પી શકીએ? વિનય કેટલો છે, સમર્પણ છે જ, સાથે વિનય જુઓ કે જ્યાં સુધી મારા ભગવાન હાજર હોય ત્યાં સુધી મારે મારા મગજનો ઉપયોગ નહીં કરવો જોઈએ, મારે વિચારણા પણ નહીં કરવી જોઈએ. કેવી નાની નાની વાતો એ લઈને ગયા છે ભગવાન પાસે. આપણને આશ્ચર્ય થાય કે આ વાત કેમ ભગવાનને પૂછવા જેવી હતી. આમ આપણે જેવા કેટલાક વ્યક્તિઓને એમ થાય કે આવું તો ભગવાનને પૂછીને ભગવાનની આશા ના કરીએ છીએ, ભગવાનનો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. પણ એમને એમાંનું કંઈ ન લાગે. એમની માટે મારા ભગવાન એ મારા જીવનનું સર્વસ્વ છે. આ જેમ વિનય ગુણ છે, એમ આ જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ પણ છે. એમનું જ્ઞાન મોહનીય કર્મથી મુક્ત હતું, એટલે એમને આ રીતનો વિનય પ્રગટ્યો. આપણું જ્ઞાન
જેટલે અંશે મોહનીય કર્મથી મુક્ત થશે એટલે અંશે આપણામાં પણ ગુણો પ્રગટશે વિનય જેવા. કયું મોહનીય કર્મ? તો કે અહંકાર. એમની વિદ્વત્તા અહંકાર રહિતપણી હતી. અને આપણી વિદ્વત્તા તો જવા દઈએ, આપણું સામાન્ય ઇન્ફોર્મેશન, માહિતી એ પણ અહંકાર સહિતની છે. કેટલીક વાર તો આપણી પરિસ્થિતિ એ હોય કે આપણને જે નથી આવડતું ને એનોય આપણને અહંકાર હોય. જ્ઞાનાવરણીય કર્મ જેની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ એ જીવનમાં એટલા માટે મહત્ત્વનો છે કે જ્ઞાનાવરણીય કર્મ દ્વારા જ કેવળ જ્ઞાનની શરૂઆત થાય છે. એ ફક્ત શ્રુત જ્ઞાન મેળવવું હોય કે સ્કૂલ કોલેજનું ન આવડતું હોય અથવા મેમરી બહુ પાવરફુલ ન હોય ત્યારે જ આપણે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એવું સમજી લઈએ, એ બહુ નબળી વાત છે. મૂળ મુદ્દો આ છે, મારામાં વિનય નથી, મારું જ્ઞાનાવરણીય કર્મ છે. મારામાં સમજણ શક્તિ નથી, મારું જ્ઞાનાવરણીય કર્મ છે. મને જે સમયે જે કરવા જેવું હોય એ સૂચતું નથી, મારું જ્ઞાનાવરણીય કર્મ છે. મારામાં ઉચિત વર્તન એનો બોધ નથી, મારું જ્ઞાનાવરણીય કર્મ છે. મને મારા મોક્ષ માટે શું આવશ્યક છે એ વિચારણા કરવા માટેની ઈચ્છા નથી થતી, એ જ્ઞાનાવરણીય કર્મ છે. કોઈ પણ પ્રસંગ જોઉં છું, સાંભળું છું, પ્રવચનો સાંભળું છું, પણ મને ચિંતન મનન કરવાનું મન થતું નથી, મારું જ્ઞાનાવરણીય કર્મ છે. આ હદ સુધી જ્ઞાનાવરણીય કર્મ આપણને નડે છે અને આપણે એને એટલું લાઇટલી લઈએ છીએ કે આપણી દૃષ્ટિએ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એટલે શું? તો કે ભણવામાં માર્ક્સ સારા ન આવે તે, ગાથા ગોખીએ અને છતાંય ગાથા ન યાદ આવે તે. કેટલીક આપણી બુદ્ધિની ક્ષમતાઓને આપણે વધારવા જેવી છે. બહુ છીછરા વિચારણાવાળા જે આપણે છીએ એનાથી થોડું આગળ વધવા જેવું છે. મૂળ કથાઓ પર આવીએ. શિવ રાજર્ષિ એની આ વાત સાંભળી અને ભગવાનને પૂછવા ગયા. ગૌતમ સ્વામી મહારાજાએ પૂછ્યું, ભંતે, પૃથ્વીના સ્વરૂપનું સત્ય શું છે? શું આ શિવ રાજર્ષિનું કથન વ્યાજબી છે? અને પ્રભુ પોતાની મેઘ સમી ગંભીર વાણીમાં જવાબ આપે છે કે ના ગૌતમ, સત્ય એ છે કે આ તીર્ષાલોક અસંખ્યાત દ્વીપ અને સમુદ્રનો બનેલો છે. તીર્ષાલોકના મધ્યની અંદરમાં જંબુદ્વીપ છે, એને ફરતે વલયના આકારે લવણ સમુદ્ર છે, અને એની પછી એક દ્વીપ અને પછી એક સમુદ્ર, આ રીતની આખી સંરચના છેક અંતિમ સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી આપણને વર્તાય એ રીતે અસંખ્યાતની સંખ્યામાં છે. અને એટલું જ નહીં, આની સંખ્યા, આનો રેશિયો શું? તો કે દરેક દ્વીપ, એના પછી આવતો દ્વીપ એ બીજાથી પહેલાંથી બમણો છે. એટલે એકથી બીજો બમણો, એનાથી બીજો બમણો, એ રીતની માપની ધારા છે. ગૌતમ સ્વામી મહારાજ પૂછે છે કે જો આવું જ છે તો પછી આ શિવ રાજર્ષિ કેમ 7 દ્વીપ અને 7 સમુદ્ર કહે છે? એટલે પ્રભુ કહે છે કે એને વિભંગ જ્ઞાન થયું છે. એનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન નથી, એટલે એના દ્વારા થતું જગતનું દર્શન એ ઘણું અધૂરું છે અને વાસ્તવિકતાથી વિહીન છે. ભગવાનનું આ કથન ફરતું ફરતું શિવ રાજર્ષિ પાસે પહોંચ્યું. રાજર્ષિ આમ સરળ સ્વભાવના હતા. એમને વિભંગ જ્ઞાન થયું હતું કારણ કે એ જે માન્યતાના હતા, જે મતની માન્યતામાં હતા, એ મતની માન્યતાની એક મર્યાદા હતી. પણ જેવા આ સમાચાર મળ્યા કે 3 જ્ઞાનના ધણી, 3 લોકનું સર્વસ્વ જે જાણે છે તેવા સર્વજ્ઞ એવા વર્ધમાન સ્વામી ભગવાન, એમના દ્વારા મારી માટે આવી વાત ઉચ્ચારાઈ છે, એટલે તરત જ એ પ્રભુ પાસે ગયા. કદાગ્રહ નહોતો એમનામાં કે હું હવે કેમ જાઉં, મને ઓલરેડી આટલું જ્ઞાન છે, વાત પૂરી થઈ ગઈ, વધારે એના જ્ઞાનની મારે શું ચિંતા કરવી. ઘોષાળા જેવી ઉચ્છૃંખલતા પણ નહોતી કે ભગવાન ખોટા છે, હું જ સાચો છું. આવું કંઈ નહોતું, કારણ કે એમનું જેટલું પણ જ્ઞાન હતું એ જ્ઞાન નિર્મળ જ્ઞાન હતું. અને એટલે એમણે ત્યાં જઈને પ્રભુની સાથે સમજવા માટેની વિચારણા કરી. પ્રભુ પાસે ગયા. પ્રભુએ 3 લોકનું વાસ્તવિક સ્વરૂપ એમને સમજાવ્યું અને આખી લંબાણથી એમણે અસંખ્ય દ્વીપ સમુદ્રોવાળી વાત એ સમજાવી. હવે
શિવ રાજર્ષિના મનમાં કોઈ શંકા ન રહી. અને જગત માત્ર 7 દ્વીપ અને 7 સમુદ્રનું નથી બન્યું. જગત તો મારી ધારણા કરતાં અનેક ગણું વિશાળ છે એ બાબતની પ્રતીતિ થઈ. અને એ પ્રતીતિ થતાં વર્ધમાન સ્વામી ભગવાનને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. શ્રમણ જીવન સ્વીકાર્યું, સમ્યક ચારિત્રનું પાલન કર્યું અને અંતે કેવડી બની અને આ શિવ રાજર્ષિ મુક્તિ સંપદાને વર્યા. આ કથાના ઘણા બોધ આપણે લેવાના છે, પણ એમાં તો એક બહુ મહત્વનો બોધ છે. આજનું વિજ્ઞાન આપણા લોકોનો બહુ મોટો પ્રોબ્લેમ છે. બહુ સુજ્ઞ લોકો પણ ઘણી બધી વાર આ વસ્તુમાં જોડાયા હોય છે કે અમારો ધર્મ, જૈન ધર્મ એ વૈજ્ઞાનિક ધર્મ છે. આ વાત ખોટી નથી, પણ આ વાત બોલતી વખતે આપણે એટલી મોટી આશાતના કરીએ છીએ ભગવાનના ધર્મની કે આપણે જેને વૈજ્ઞાનિક શબ્દ સાથે જોડીને વિજ્ઞાનને કહીએ છીએ, વિજ્ઞાન એટલે શું? તો કે આજનું સાયન્સ. 3 લોકનું જ્ઞાન, 3 કાળનું જ્ઞાન જેમને છે એવો ધર્મ, એવા સર્વજ્ઞો, એની વાતો, એને સાબિત આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે જે લોકોનું અધૂરું જ્ઞાન છે, લેબોરેટરીની અંદરમાં પ્રયોગ ઊભા કરીને પ્રયોગાત્મક રીતે ઊભું કરેલું જ્ઞાન છે. આજે જે સ્ટેટમેન્ટ આપ્યું, કદાચ આવતીકાલે બીજો એને ખોટું સાબિત કરે, બીજો જવા દઈએ, કદાચ પોતે જ થોડા પ્રયોગો પછી એ જ વૈજ્ઞાનિક જાહેર કરે કે મારી પહેલી શોધ ખોટી હતી, ખરેખર આ સત્ય છે. એટલે કે જેમનું કોઈ અંતિમ સત્ય નથી હોતું એવા આજના વૈજ્ઞાનિકો. આપણે એમને ક્રિટિસિઝમના મૂડ ઉપર નથી જ, પણ આપણો મૂળ મુદ્દો આ છે કે અંતિમ સત્ય નથી હોતું, પ્રયોગાત્મક સત્ય છે. તો સર્વજ્ઞનો ધર્મ, એની કમ્પેરિઝન, એની સાબિતી શું? તો કે પ્રયોગાત્મક ધર્મ એ લોકોએ જે પ્રયોગ કરીને સાબિત કર્યું છે એને આધારે આપણે જણાવીએ કે જો અમારામાં પણ આ છે. આ પછાતપણું નથી, આ ક્ષુદ્રતા નથી, આ કેવળ જ્ઞાનની આશાતના નથી. આપણો ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે જ, ના જ નથી. પણ વૈજ્ઞાનિક શબ્દ જે છે એનો અર્થ આપણે ત્યાં અલગ છે. વૈજ્ઞાનિકતા, વિજ્ઞાન એટલે આજનું વિજ્ઞાન નહીં. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. જેણે જ્યારે જ્યારે વિશેષ જ્ઞાન મેળવ્યું છે તેને ત્યારે સમજાશે કે પ્રભુએ કીધેલું, સર્વજ્ઞોએ કીધેલું વાક્ય એ સત્ય છે. વિજ્ઞાને આપણા ધર્મના આધારે વાત કરવી જોઈએ. આપણે એના આધારે વાત કરીએ એ નબળાઈ છે. આપણે ડિવેલ્યુએશન છે આપણા પોતાના ધર્મનું. હા, કોઈને સમજાવવું હોય તો પણ શબ્દ આ હોવો જોઈએ કે જો આજનું વિજ્ઞાન પણ અમારા ધર્મ પ્રમાણે ચાલે છે. એટલે શબ્દ એકચ્યુઅલી ટેકનિકલી એમ હોવો જોઈએ, અમારો ધર્મ વૈજ્ઞાનિક છે એમ નહીં. આજનું વિજ્ઞાન જૈન ધર્મના આધારે ચાલે છે, જૈન ધર્મના કેટલાક અંશોના આધારે. કારણ કે હજી તો એ જૈન ધર્મને સમજી જ નથી શક્યો. આપણા લોકોનું માઇન્ડસેટ જ વિચિત્ર છે. આપણે આપણા ધર્મને સમજ્યા નથી, એના ઊંડાણ સુધી સમજવાની ઈચ્છા પણ નથી. એને સમજીએ જેટલું સમજ્યા છે એનું ગૌરવ નથી. એ ગૌરવ અગર કદાચ હોય તો એનો કોઈ પ્રચાર કરવાની ચોક્કસ પર્ટિક્યુલર મેથડ નથી. એ મેથડને ફોલો કરવા માટેનું અનુશાસન નથી, કંઈ જ નથી આપણે ત્યાં. અને છતાં પણ જે મનમાં આવે એ રીતે આપણે આપણી પદ્ધતિ પ્રમાણે શાસન માટેના શબ્દો, વિચારણા બધું બોલી નાખીએ. વોટ્સએપ એ 3 લોકનું જ્ઞાન નથી કે જેના આધારે આપણે કંઈ પણ સ્ટેટમેન્ટ ફેલાવી દઈએ. એટલે આ ખરેખર શીખ લેવા જેવી છે કે પ્રભુનું શાસન એ કોઈના આશ્રયે ન સાબિત થાય. પ્રભુનું શાસન એ પ્રભુના આધારે જ સાબિત થાય. સર્વજ્ઞનું વચન એ સર્વજ્ઞોના વચનના આધારે જ સાબિત થઈ શકે. સર્વજ્ઞનું વચન કોઈ એક છદ્મસ્થના વચન એના આધાર ઉપર સાબિત ન થઈ શકે. કમ્પેરિઝન સમજીએ આપણે. એક વાત નરેન્દ્ર મોદી બોલ્યા હોય, વડાપ્રધાન આપણા, અને એ જ વાત રસ્તે ચાલતો માણસ પણ કોઈ બોલ્યો હોય, તો રસ્તે ચાલતા માણસની વાત સાંભળીને આપણે એમ ન કહેવાય
કે નરેન્દ્ર મોદી સત્ય હશે. ભાઈ, નરેન્દ્ર મોદી સત્ય છે. આ માણસ એ એના પ્રમાણે બોલ્યો છે. આટલો બોધ આપણામાં છે. તો આ બોધ કેમ નથી કે આપણે દર વાર તહેવારે બધી જગ્યાએ અત્યારે એવું વાંચવા સાંભળવા મળે કે આપણો ધર્મ અને વિજ્ઞાન એ બેઉની સરખામણી. અરે ભાઈ, કેવી રીતે થઈ શકે? 3 કાળનું જ્ઞાન છે, ત્રિકાળ જ્ઞાન, કેવળ જ્ઞાન. અને આ તો આજનું જ્ઞાન છે, આવતીકાલે બદલાઈ જશે. એના આધાર પર જે વાત કરવી હોય તો પણ મહત્તા કોની, સુપ્રીમ મહત્તા કોની, એ આપણા મનમાં, આપણા વર્તનમાં, આપણા શબ્દોમાં દેખાવું જોઈએ. એટલે આ એક વસ્તુ ખાસ આ દ્રષ્ટાંત પરથી આપણે સમજવા જેવી છે કે પૃથ્વી કેવી છે એની ચર્ચાઓ બહુ ચાલતી હોય. ગોળ છે, આના જેવી ગોળ, ઓલા જેવી ગોળ. આ 23 વર્ષ પહેલાં જે લોકો ભણ્યા હતા એ લોકોના સમયે પૃથ્વી થાળી જેવી ગોળ આવતી હતી. આજે જે લોકો ભણે છે, આજના સ્ટેટમેન્ટ વિજ્ઞાનના બદલાણા છે, હવે પૃથ્વી થાળી જેવી ગોળ નથી આવતી. હવે પૃથ્વીના ગોળાકારની માપદંડની ધારા એ લોકોની થોડી બદલાણી છે. પહેલાં ચંદ્ર ઉપર આપણે જઈ શકતા હતા. હવે અત્યારે ચંદ્ર ઉપર જવાની વાત આવે છે ત્યારે ચંદ્રની ઉપર એક યાન જ જઈ શકે છે, વ્યક્તિ હજી સુધી ગયો નથી. આવી કેટલી વાતો છેક એપોલો ગયું ત્યારથી આપણી વાતો ચાલે છે કે ચંદ્ર ઉપર માણસ જઈ શકતો હોય ને જો ચંદ્ર દેવલોક છે તો પછી આ ભગવાને જે કીધું કે જીવતા જીવત મનુષ્ય દેવલોકમાં ન જઈ શકે, આ વાત તો કેટલી ખોટી સાબિત થાય છે. પણ ભાઈ, ચંદ્ર ઉપર માણસ કોણ ગયું છે? અને એ જ્યાં ગયું છે એ ચંદ્ર જ ક્યાં છે? આખો વિષય અલગ છે, લાંબો છે. વી નેવર વેન્ટ ટુ મૂન આ નામની જે આખી પુસ્તિકા બહાર પડી છે એ બધામાં જવાની આપણી કોઈ તૈયારી નથી. આપણે ફક્ત વિજ્ઞાને જે કીધું એ માની લેવું છે. અંધશ્રદ્ધા કોનું નામ એ આપણા જેવા અત્યારના જગતમાં જીવતા બુદ્ધિશાળી અને ભણેલા ગણેલા લોકો આગળથી શીખવું જોઈએ. સૌથી વધુ અંધશ્રદ્ધાળુ માણસ એ આજનો ભણેલો ગણેલો માણસ છે કે જેને પોતાના ધર્મ, પોતાના ધર્મની વાતો, એના સિવાયની બધી જ વાતો ઉપર અંધશ્રદ્ધા છે. વિજ્ઞાન ઉપર તો આંખ બંધ કરીને અંધશ્રદ્ધા છે. આવો ગમાર માણસ એને ભણેલો ગણેલો કહી શકાય છે આજની દુનિયામાં. આશ્ચર્ય છે. મૂળમાં આપણી વાત આ જ્ઞાનાવર્ણીય કર્મની થઈ. હજી એક વાત, જ્ઞાનાવર્ણીય કર્મ અને જ્ઞાનાંતરય કર્મ આ બે અલગ અલગ છે. જ્ઞાનાવર્ણીય કર્મ એટલે જે જ્ઞાનને આવરણ કરી દે. અહીંયા કયો પરિપ્રેક્ષ છે તો કે અહીંયા જ્ઞાન એટલે બોધ, જે સમજણને આવરે છે એ જ્ઞાનાવર્ણીય કર્મ છે. અને જે જ્ઞાનને જ અંતરાયભૂત થાય છે એ જ્ઞાનાંતરાય કર્મ છે. અંતરાય કર્મ નડે જ્ઞાન મેળવતા. એટલે શું થાય? આપણે જેને પરિપ્રેક્ષમાં સમજ્યું છે ને એ બધું જ્ઞાનાંતરાયનો ભેદ આવે. મારે ગાથા કરવી છે પણ ખબર નહીં મને અંતરાય જ આવે રાખે છે, મને મારું મન વિચલિત થઈ જાય છે, મને કોક આવીને રોકી જાય છે, મને કોઈ ભણવાનો સમય નથી આપતું. આ બધો અંતરાય છે, આવરણ નથી. એટલે આપણે જેટલી પણ પ્રોબ્લેમ્સની ડિસ્કશન કરીએ છીએ જેટલાની, એ બધું જ્ઞાનાંતરાયનો ભેદ છે. અને મૂળભૂત રીતે આપણને નડવું જોઈએ, મનમાં ખટકવું જોઈએ જ્ઞાનાવર્ણીય કર્મ. શું ભેદ? જ્ઞાન મેળવ્યા પછીથી જે બોધ થવો જોઈએ, આપણને બોધ નથી થતો એની પીડા થવી જોઈએ, એ જ્ઞાનાવર્ણીય કર્મ. પણ મને જ્ઞાન જ ચડતું નથી, એ જ્ઞાનાંતરાય કર્મ. આ સમજણ એટલા માટે છે કે આપણને એક્ઝેક્ટ આપણા ટાર્ગેટ ખબર પડે કે મારે શું અલ્ટિમેટલી પામવાનું છે. મારે જ્ઞાનાંતરાય એ મારો એન્ડ નથી. જ્ઞાનાંતરાયનો ક્ષયોપશમ, એકચ્યુઅલ એન્ડ એ જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમનો એન્ડ છે. ભણી અને વિદ્વત્તા પુરવાર કરવી એ મારું લક્ષ્ય નથી. ભણ્યા પછી, વિદ્વાન થયા પછીથી બોધ ઊભો કરવો, સમજણ ઊભી કરવું, એ મારો ટાર્ગેટ છે. અને એ ખરેખર મોક્ષ માર્ગ છે. એટલે આ આખો ભેદ પણ આપણે સમજીએ. હવે જ્ઞાનાવર્ણીય પછી દર્શનાવર્ણીય કર્મ એની વાત આવે છે. 64 પ્રકારની પૂજામાં એના 3 દ્રષ્ટાંતો છે. બહુ સામાન્ય રીતે નિદ્રા સાથે લાગતો વળગતો આ કર્મ છે. એમાં પણ નિદ્રાનો એક પ્રકાર છે, થિનદ્દી નિદ્રા. એની પણ 2 વાર્તાઓ આમાં છે. જેને નિદ્રા બહુ આવતી હોય એને આ દર્શનાવર્ણીય કર્મનો ઉદય કહેવાય. દર્શન આવરણીય, દર્શન એટલે શું તો કે જાગ્રત અવસ્થા.
આપણે ત્યાં સમ્યક દર્શન શબ્દ છે ને એને પણ કોઈ વ્યક્તિ હારે કે કોઈ દેરાસર સાથે કે કોઈ વસ્તુ સાથે લાગે વળગે છે એ વાત નથી. મૂળ જાગ્રત અવસ્થા છે, ઉપયોગમય અવસ્થા. એટલે દર્શનાવરણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ, આપણે ત્યાં બે કર્મો છે. આપણે આવતા વખતે શાંતિથી આ વાતની વાત કરશું. પણ મૂળ દર્શનાવરણીય કર્મ જે છે એને લગતી 3 વાતો. અને બહુ રિસન્ટલી ન્યુયોર્કની અંદરમાં લગભગ હું ન બોલતો તો 15 દિવસ પહેલાં જ, કે 15 દિવસ કે 20 દિવસ પહેલાં આ ત્રિનદી નિદ્રાના આધારે એક કેસ આવ્યો હતો. અને કેસની અંદરમાં કોઈ એક વ્યક્તિએ જઈ અને મર્ડર કર્યું હતું. અને તેમ છતાં કોર્ટની અંદરમાં આવી સાબિતી એના દલીલે, એના વકીલે મૂકી હતી કે મારો અસીલ એ નિદ્રામાં જઈ અને કરી આવ્યો છે મર્ડર. આ પ્રકારની પણ આ નિદ્રા જગતમાં હોઈ શકે છે, એવા કેટલાક એક્ઝામ્પલ્સ એણે આપ્યા હતા. અને આપણને આશ્ચર્ય થાય કે એ કોર્ટે આ મર્ડરને સ્વીકાર્યું હતું કે આ નિદ્રાના આધારે થયેલું છે. અને એટલે એને એક ડૉક્ટર પાસે, સાયક્રેટિસ્ટ પાસે મૂકી અને આ નિદ્રાનો ઉપાય કરવા માટે મોકલ્યો હતો. એને મર્ડરર તરીકે સાબિત ન કર્યો. આ આધાર છે કે આપણે ત્યાંની જે વાતો છે એ વાતોને આપણે સમજતા નથી, પણ જગત આખું સમજવા તૈયાર છે. આપણા બાળકોને વિજ્ઞાન જ્યારે કહેશે ને ત્યારે આ સમજાશે કે આવી પ્રકારની નિદ્રા છે. પણ એને પુસ્તક લઈ અને ભણવાની ઈચ્છા નથી. એના મા બાપને પણ ઈચ્છા નથી. ઇનફેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ તો એ છે કે એના મા બાપને એમ થાય છે કે જગતનું બધું જ્ઞાન મેળવે, પણ મારે ત્યાંનું કર્મ વિજ્ઞાન એ ન મેળવે. આ આપણી દયનીય પરિસ્થિતિ છે. આ ત્રિનદી નિદ્રાના પ્રકારો અને એને લગતી 3 વાર્તાઓ જે શાસ્ત્રોમાં છે એ આવતા વખતે મળશું ત્યારે વાત કરશું. દર્શનાવરણીય કર્મ તરફ આપણે આગળ વધવાના. જેના આગળ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.